દર્શક મિત્રો, સરદાર ધામ વડોદરા લોકાર્પણ એટલે કે ઉદ્ઘાટનના કાર્યક્રમની આડે હવે એક દિવસ બાકી રહ્યો છે. આજે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મે મહિનાની 9 તારીખ છે અને 11 તારીખે ત્યાં કાર્યક્રમ છે. હવે સરદાર ધામના કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય સફળતા અપાવવા માટેના પ્રયાસો આયોજકો તરફથી થઈ રહ્યા છે અને એ પ્રયાસોના ભાગરૂપે છેલ્લા 3-4 દિવસથી મીડિયામાં કેટલાક આગેવાનો તરફથી આપણને એટલે કે જાહેર જનતાને કાર્યક્રમમાં હાજર રહેવા માટેની જે અપીલો થઈ રહી છે એ અપીલો આપણું ધ્યાન અવશ્ય ખેંચી રહી છે અને આપણને પણ અંદરથી એવો ભાવ થાય એક સામાન્ય નાગરિકો તરીકે કે સરદાર સાહેબના નામથી કોઈને એક રત્ન પુરસ્કાર આપવામાં આવતો હોય અને એ પણ ભારત જેવા વિશાળ દેશના મહારાજા સાહેબને આપવામાં આવતો હોય તો એવા કાર્યક્રમોમાં આપણે જવું તો જોઈએ, પણ આપણી મુશ્કેલી એ હોય છે કે આપણે 100 કિલોમીટર 200 કે 300-500 કિલોમીટર દૂર હોઈએ તો કાર્યક્રમોમાં જઈ શકવા માટે આપણી પાસે ન તો કોઈ સાધનોની વ્યવસ્થા હોય કે ન ભાડા ભત્તાની વ્યવસ્થા